આ બાજુ છે ને મારું ગામ છે, કાયમ દેખાય આજ નથી દેખાતું. હું જો છે ને હું આ ઘઉંમાં ધ્યાન રાખવા આવ્યો છું, પાયરી આવે છે ને એટલે. તો દેખ લો ગાઈઝ કેટલી કચરા, આ બધું સાફ કરવું પડશે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો? બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો આજે ભાઈ ફ્રીથી મારા નવા વર્ગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો ભાઈ આજે અત્યારમાં સવારમાં 7 વાગ્યે હું વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારમાં છે ને ભાઈ આ ઝાકળ જો કેટલો આવી ગયો છે, કંઈ દેખાતું નથી એટલો ઝાકળ આવી ગયો. જો આની કોઈ આ બાજુ છે ને મારું ગામ છે, કાયમ દેખાય આજ નથી દેખાતું એવું છે બધું. અત્યારમાં ઝાકળ આવી ગયો અને આ છે ને આપણે ઘઉં જો વાઢી નાખ્યા છે. કોઈ કાલે વહેલા 5 વાગ્યા વાઢવાનું ચાલુ કર્યું ને, 12 વાગ્યા કાંઈ વટાઈ હોતી ગયા, 12 નહીં 20 માણસો હતા ભાઈ. 20 માણસો રહેવા દે, ગમે એમ કંઈ નાડા પાડી દેજો. આ બધા ઘઉં વાઢી નાખ્યા. ઝાકળ કાલે આવ્યું તો આવો નવો ઝાકળ હતો કાલે, આજ વધારે છે, કાલે ઓછો હતો એવું. આજ બહુ હશે તો બધું ધૂંધરું જ દેખાય. અમને ઝાકળ વયો જાય ને પછી સારું દેખાય છે. અત્યારમાં છે ને પહેલાં ચા પી લેવી, થોડીક ઠંડી વાય છે, ચા હોત બની ગઈ, સોનું ચા બનાવે છે. તો ચાલો ફટાફટ ચા પી લેવી. આ તમે ગાડીને હાલે જુઓ, આ ચકલા ઉપર જોઈએ પેપા ખાવા આવે ને, જ્યાં પેપા રહ્યા ને અહીંયા ખાઈને ચીતર ભરી મૂકી. આમ જો આખી કેવી હાલત થઈ ગઈ છે ગાડીની. આ કોઈ ધોવાવાળું નવરા હોય ને તો કોમેન્ટ કરજો, પગાર દઈ દઈશું આપણે એને, ધોવા ગાડી આવી જાય. જો ભાઈ સવારમાં છે ને અત્યારમાં આપણે ચા પીવા આવી ગયા છીએ. ચા હા ને કેવો છે ખબર છે? આપણે જીવનની દોર હોય ને, આપણે પતંગ સગાવીને એવો દોર જેવો ચા છે. અને ફાકી છે ને એ પતંગ જેવી છે, ઉડ્યા જ રાખે. ફાકી ન ખાવી ને કાં સુધી મજા ન આવે, અને ચા પીવી ને કાં સુધી મજા ન આવે. જો આ અત્યારમાં બને છે ને ચા કા. જય માતાજી બધાને. આજ તો આપણે ચા બનાવવા રાહુની ઘરે નથી ને, એટલે આજ આપણે ચા બનાવવાનો છે. નકર આપણે કોઈ દી ચા બનાવવાનો જ ન હોય. સવારમાં જોઈએ ને ચા આજ બનાવવા બે દીધી છે. મારા મમ્મીની ગયા છે મારા મામાના ઘરે, આજે રાત રોકાઈ ગયા, હજી આવ્યા નથી કા. હા હજી ન થાય. ઝાકળ પણ કેવો આવ્યો છે જોવો ને. હા ઝાકળ આવ્યો છે ને એટલે ન થાય એવું નથી ને. ના સીણા કાઢવા ગયા છે હાંજુના છે. ચાલો વાંધો નહીં, ચા પાણી પી લેવી, માતાજીને ધૂપ કરી નાખી, પછી આગળ મળવી. આજે ક્યાં જવાનું છે? ક્યાંય જમવા જવાનું જ હોય ને. ક્યાં જવાનું છે એ તો ખબર નથી મને, ક્યાં જવાનું નથી ખબર. અમને જમવાનું જાણવું બધું માંડવાનું બધું ચાલુ જ છે. બહાર ધમાટે થાકી રહ્યા અમને. અને ભાઈ કાલે ઘઉં વાટીને છે ને એમ થાકી રહ્યા છે. આ મોબાઈલ પકડો એમ નથી થતો, જાદો ટાઈમ છે ને હાથને બાદ બધું દુખે. પેલા અત્યારે ગરમ પાણી નાવું જોઈએ, કેમ કે કાલ નતું નાવા ન રહે એવી કા. તું એક નાઈ નાખી, હું નથી નાખ્યો. તો ચાલો વાંધો, પેલા ચા પાણી પી લી, બધી આગળ વાત કરવી. તો ફેમિલી જો સરસ મજા નાઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને તૈયારી થઈ ગયા છીએ. અને ભાઈ બધા વાટે છીએ, કેમ કે બધા તૈયાર થાય છે એટલે મારીને વાટે રહેવાનું છે. ત્યાં સુધી જો ને હું આ ઘઉંમાં ધ્યાન રાખવા આવ્યો છું, પાયરી આવે છે ને એટલે. જો અહીંયા આમાં થાંભલા ઉપર બેઠા જો દેખાડા ને આ પાયરી આવે છે ને, આમાં અત્યારમાં ખાવા આવે છે ને એટલે મારે કડે કાંઈ ધ્યાન રાખવાની છે. આપણે જો સરસ મજાના કડે ખાંતી ઉપર બેસીશું અને કડેક રાઈ જાય કરવી, કામ બધા તૈયાર થઈ જાય પછી જઈ વરીવ્યા છે ને આજે એટલે અહીંયા જવાનું છે. અને જો ગાડીને ગાભો મારવા સવારમાં ખબર તમને ચિત્ર બતાવતો, ઓલા અરે એવા બધું ખાઈ ઓલા ચકલાને વકલા જો બોનેટ ઉપર બધું પડ્યું હોય ને એ બધું સારું કરવાનું છે. ઘરે કાંઈ બેસી લઉં, પહેલાં ફાંકી ખાઈ લઉં, પછી એને સારું કરવું. કાં સુધી અહીંયા બેસવાનું છે મારે. અને આ બધું સાફ કરવું પડશે. કેટલું ચિત્ર છે જોયું, આ બધું થઈ જાય ચકાચક. અને પાણી જ નવરાવ્યું ને તો પાછી હારી જાય. અત્યારે આપણે પાસે એટલો ટાઈમ નહીં. તમે નહીં ભાઈ જો ઊભા રહી ગયા છે. તારે આવવાનું છે દીકું? હે આવું છે? હાલ તે ફોટોફોટ તૈયાર થઈ જાય કે મને ગાભો મારી દઉં છે. જો આ મને એવું છે ભાઈ, આ બારી પડી રહે ને એટલે વધારે મેલી થઈ જાય. આનું કવર છે પણ ઢાંકવાનો ટાઈમ નથી ભાઈ. તો ફેમિલી જો આપણે જમીન પાસે આવી ગયા છીએ મોટાબાના ઘરે. અને ભાઈ આપણે ખાવને પહેલાં જમી લીધું હતું એટલે પાછા ઘરે આવતા રહ્યા છીએ. અને હવે જવું છે આપણા ઘરે, કેમ કે ભાઈ હમણાંથી ચોરની રંજણ થોડીક વધારે છે. આપણા ગામમાં તો નથી આવ્યા પણ આજુબાજુના ગામડામાં ચોરી વધારે થાય છે એવું આપણે વાત સાંભળી છે. આપણે કોઈને ભાડે તો નથી એટલે કેમ કે થોડી જઈ ધ્યાન રાખવા એક જણાને તો ફરજિયાત આવવું જ પડે. આ બધા ઘરે છે ને એક જણો ફરજિયાત હોય જ તે. એટલે ચોર આ વિડીયો જોતા હોય ને તો આ બાજુ ભાઈ આવવું નહીં. હો શીખામણ દઈ દો તમને અગાઉ. બપોરે સુઈ ગયા હતા, સુઈ લીધું, ચા પાણી પી લીધા અને જો સોન પછી સીણા હારા કરવા બે ગઈ છે એમ કા.
કાલ બાની ગયા હતા ને કેતા હતા ને હવારમાં હું સીના કટવા ગયા હે હા તો યા જો કાઢીને એટલે લાયા હે અમારે પછી સીણા નથી આવો અમારા મામાના સીણા આવ્યા છે કાં હા ન્યાથી ને આવ્યો ને તે હારા કરી નાખું તમને પછી કઠોળનું શાક બહુ ભાવે હા આનું પછી અમારે સીણા મેથી ને કથી ને અડદ કેળદ નહીં ભાવતા અડદ નહીં ભાવ હો ભાઈ અડદ નો ભાવ બીજું બધું વસ્તુ કઠોળની ચાલે અમને દૂધ અડદની દાળ તો કેવી મસ્ત લાગે એવું છે અને કઢી અને ઢોકળીનું શાક કાંઈ વાંધો હાલો સીણા સારા કરી નાખે આપણે થોડું કામ છે પતાવતા તો ફેમિલી જો 2 રીલ શૂટ કરી નાખી છે અને 2 રીલ છે ને એક જ હારે નાખી દીધી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં એટલે ઇન્સ્ટાગ્રામમાં જાજો અને એને ફોલો કરી નાખજો અને ફેસબુકમાં હોય ને તોય ફોલો કરી નાખજો અને જો અહીંયા સોનલ હરગવાન સિંગુ પાડવાનું ચાલુ કરી દીધું છે કાં જો હરગવાન સિંગુ બહુ ભાઈ બહુ હરગવાન મોટો હોય ને એટલે જો હરગવાન સિંગુ પાડીક નહીં એક પાડીક નથી પાડી તો હોય ને પાડી ન હોય દેખાય તો ખરી હા હોય જ ખરા ને. આપણે 2-3 તો પાડી નાખી લાગે જો દિયાથમાં આવ્યો છે વાળુનો ટાઈમ નો થઈ જાય પછી હા વાવનો ટાઈમ થઈ એટલે આજ હરગવાનું શાક બનાવવાનું છે અમને ખાધું નથી કા જમવા જાવ એટલે એમાં ભૂખ્યા બહુ થઈ જાય છે હા મારે ઓરું આવું જોઈએ જમવા જાવ ને જમવા હા એટલે એમ થાય ઘરનું જટ ખાવું છે એમ ઘરનું જટ ખાવું છે એમ હા દરરોજ જમવા જાવ એટલે એમ અમને થાય ઘરે- જમવાનું વધી ગયું કા હા જમવા ઈ જ વાત એટલે એમ થાય કે ઘરે જટ રોટલી ને શાક ખાવી એમ જો ભાઈ હરગવું પાડે છે અને અમારે ભાઈ ઘરે જ છે હરગવું એટલે એ તો કઈ ટેન્શન છે જ નહીં અમારે સિંગું નગરી પણ તમને આમાં નહીં દેખાય કા આ બે જો આ દેખાણી અહીંયા આ પાડે યાઠે જો આવી ને ક્યાં ગઈ આ પડી નીચે વહી ગઈ તો ચાલો કંટ્રી વર્ગમાં બની રહેજો પેલા બધી સિંગું પાડી પછી પાછા મળવી હાલો જો ભાઈ જમવાનું થઈ ગયું છે હરગવાનું શાક છે અને મારા નિયનભાઈ જો અહીં બેસી ગયા છે કા નિયન અમે દીદીને શું કહેતો ક્યાં નહીં જવાનું ક્યાં નહીં જવાનું ના શું આવે આ હામું જઈને બોલ શું આવે ભૂત આવે તે ભાડ્યું છે ના ભૂત અમારે નિયનભાઈ પણ આ જો રેન્જની કહે છે ના ફૂલે કામ નથી જવાનું ના ભૂત આવશે એમ કે એટલે અમારે ફૂલે કામ જવાનું છે એટલે ફટોફટ જીમી લેવી કા નિયન તારે જવાનું ને હે તારે આવું છે ના જો આ નિયન કે ભૂત આવે કા નિયન શું આવે છે નિયન આમ ભૂત આવે હોય ને કેમ દાંત કીધું હે કાંઈ વાંધો હાલો જૂનો ફોન અમારે રેન્સી બેન હાટું જોવા મૂકતા જઈશું ક્યાં નિયન વાળું પાણી કરી લીધા છે આપણે અને આપણે જવાનું છે કે ફુલેકામાં જવાનું છે અને જેનજી પપ્પા જો તૈયાર થાવ મીંડા છે જો થઈ ગયા તૈયાર હાલો તો અમે તૈયાર થઈ જાવી અને પછી જઈ ફુલેકામાં તો આ વિડીયો પૂરો કરવી છે હું છે જો અમારા ઢેંગા સાહેબ આવી ગયા છે ફુલેકામ જવાનું છે ને એટલે ઢેંગુ અને એની મમ્મીની આવી ગયા છે હોતા ને અમે તૈયાર થઈ જાવી અને ફટોફટ જઈ ફુલેકામાં તો આ વિડીયો પૂરો કરવી છે મળશે એક કાલનો આ વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય